સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો 3 કલાક ગાજવીજ સાથે હળવા વરસાદનું અનુમાન 14 જિલ્લામાં 3 કલાકમાં વરસી શકે છે હળવો વરસાદ। હવામાન વિભાગે આગામી 3 કલાકને લઈ નાવકાસ્ટ જાહેર કર્યું। સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદનું અનુમાન તો આ તરફ મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, ખેડામાં વરસાદ વરસી શકે છે। છોટાઉદેપુરમાં 3 કલાક ગાજવીજ સાથે હળવા વરસાદનું અનુમાન તો અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરાઈ છે। 3 કલાક પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની પણ આગાહી છે। ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદ ખાબકી શકે છે। મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, ખેડામાં પણ વરસાદ વરસી શકે છે। 3 કલાક પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની પણ આગાહી છે। તો છોટાઉદેપુરમાં પણ ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે। ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લામાં પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે। આગળ વાત સાબરકાંઠાની કે જ્યાં વડાલીમાં વરસાદ, વડાલી તાલુકામાં વરસાદ વરસ્યો। વડાલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદને લઈ સ્થાનિકોમાં પણ રાહત છે। સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। આ સાથે જ જગતનો તાત પણ ખુશખુશાલ। ત્યારે વડાલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની દસ્તક જોવા મળી છે। સાબરકાંઠામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને બપોરના સમયે જ વડાલીમાં વરસાદ ખાબક્યો। વરસાદને કારણે વાતાવરણમાં ચોક્કસપણે ઠંડક પ્રસરી છે। જે ચોમાસુ પાક છે તે ચોમાસુ પાક લેવાની શરૂઆત પણ હવે ખેડૂતો કરી દેશે। જગતનો તાત પણ ખુશખુશાલ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શન ફોનલાઈનથી જોડાયા છે। જે દર્શન, કયા કયા વિસ્તારમાં વરસાદ? જી ચોક્કસથી ગઈકાલ રાતથી જે વાતાવરણ જે સાબરકાંઠા જિલ્લાનું છે તે પલટાયું હતું ને ગઈકાલ રાત્રે હિંમતનગર, ઈડર અને વડાલી પંથકમાં વરસાદ વરસ્યો હતો। ત્યારબાદ થોડાક જ કલાકોના વિરામ બાદ એટલે કે આજે સવારથી જ જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। હિંમતનગર બાદ જે વડાલી પંથક છે તે વડાલી પંથકમાં પણ વરસાદ વરસવા પામ્યો હતો। વડાલી શહેર અને આસપાસના જે ગ્રામ્ય પંથકો છે તે ગ્રામ્ય પંથકની અંદર વરસાદ વરસ્યો હતો। જોકે અત્યારે હાલ જે મગફળીનું વાવેતર કરતા જે ખેડૂતો છે તે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। કારણ કે જે પિયત જે કરવાની હોય છે તે જ સમયે જે આ વરસાદ વરસ્યો છે તેને લઈને આગામી દિવસોમાં મગફળીના વાવેતરમાં ખૂબ મોટો વધારો જોવા મળશે। આ સાથે જેને વાવેતર ખેડૂતોએ કરી લીધું છે મગફળીના પાકનું, તે પાકને પણ આ વરસાદ સિંચાઈ આપશે। એટલે કે જે આશીર્વાદ રૂપ છે તે આ વરસાદ વરસી રહ્યો છે। વડાલીના ગ્રામ્ય પંથક હોય, હિંમતનગરના ગ્રામ્ય પંથક હોય, એ સમગ્ર પંથકની અંદર જે આ વરસાદ છે તે વરસાદ ખેડૂતોના માટે આશીર્વાદ રૂપ સાબિત થયો છે। આ સાથે જ જે સાબરકાંઠા જિલ્લાના જે સ્થાનિકો છે તે સ્થાનિકોને પણ ગરમીમાં આંશિક રાહત મળી છે। જી દર્શન, માહિતી બદલ આભાર। આગળ વાત ભાવનગરની કે જ્યાં શહેરમાં સિઝનનો પ્રથમ હળવો વરસાદ। સિઝનના પ્રથમ વરસાદને લઈ શહેરીજનોમાં ખુશી। આકરી ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી। શહેરના શાક માર્કેટ, તળાવ સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઈનથી જોડાયા છે। જે પાર્થ, કયા કયા વિસ્તારમાં વરસાદ? જો સમગ્ર રાજ્યની અંદર ભાવનગર જિલ્લામાં સૌથી વધારે તાપમાન હતું। એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી હતી, પરંતુ હવે ચોમાસાની જ્યારે શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આજે સિઝનનો પ્રથમ વરસાદ છે તે નોંધાયો હતો। જો ભાવનગર શહેરની વાત કરવામાં આવે તો મુખ્ય વિસ્તાર જે તળાવ વિસ્તાર છે, શાક માર્કેટ વિસ્તાર તેમજ કાળિયાબીડ વિસ્તાર, સંસ્કાર મંડળ, વાઘાવડી રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં હળવાથી ભારે વરસાદ છે તે વરસ્યો હતો, જેને લઈને લોકોને આંશિક ગરમીમાંથી રાહત મળી છે। જી પાર્થ, માહિતી બદલ આભાર। આગળ વાત રાજકોટની કે જ્યાં ધોરાજીના વાતાવરણમાં પલટો આવ્યો। બપોર થતાં જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા। વાદળછાયા વાતાવરણ સાથે ઠંડા પવન ફૂંકાતા ગરમીમાંથી રાહત મળી છે। ધોરાજી પંથકમાં બપોર બાદ વરસાદ વરસી શકે છે। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। બપોર થતાં જ સાંજ હોય તે પ્રકારે કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા છે। આ સાથે ઠંડા પવન ફૂંકાતા ગરમીમાંથી, બફારામાંથી લોકોને રાહત મળી છે અને ધોરાજીના અલગ અલગ વિસ્તારમાં બપોર બાદ એટલે કે થોડા જ સમયમાં વરસાદ વરસી શકે છે તે પ્રકારનો માહોલ। ત્યારે બપોર થતાં જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો, રાજકોટના વાતાવરણમાં પલટો છે। વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારમાં પલટો તો ગઈકાલ રાતથી પણ અલગ અલગ વિસ્તારમાં, અલગ અલગ રાજકોટના શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। ક્યારેક અમુક વિસ્તારમાં થોડા ઘણા વરસાદી છાંટા પણ જોવા મળ્યા હતા। ત્યારે ધોરાજી પંથકમાં બપોર બાદ વરસાદ વરસી શકે છે। બપોરના સમયે અચાનક જ ધોરાજી પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે।
સમાચારો ઉપર નજર કરીએ। રાજકોટ શહેરમાં વરસાદી ઝાપટું વરસ્યું છે। રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ। બપોર બાદ રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો અને જે બાદ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। લીમડા ચોક, મોટી ટાંકી ચોક સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો। રાજકોટમાં વરસાદને કારણે સ્વાભાવિક રીતે ગરમીથી રાહત મળી છે। ગોંડલ, જસદણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। સામાન્ય રીતે દર વર્ષે 15 જૂન આસપાસ વાવણી લાયક વરસાદ થતો હોય છે, પરંતુ આજે 18 તારીખ થઈ। રાજ્યના મોટા ભાગના જે વિસ્તારો છે ત્યાં વાવણી લાયક વરસાદ નથી। ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હજી વાવણી લાયક વરસાદ નથી। આજે ગોંડલ, જસદણ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી ભારે ઝાપટા પડ્યા। અત્યારે રાજકોટની અંદર પણ જોઈ શકાય છે કે રોડ ભીનો થાય તેવા ઝાપટા પડ્યા છે। ખેડૂતો રાહ જોઈ રહ્યા છે, કેમ કે 15 જૂન આસપાસ સામાન્ય રીતે વરસાદી માહોલ હોય છે અને વરસાદ જે પહેલા પડી જતો હોય છે, પરંતુ અત્યારે આ વખતે વરસાદ થોડો મોડો હોય। અત્યારે પણ ધીમી ધારે વરસાદ રાજકોટની અંદર શરૂ થયો છે। ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ જસદણ, ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધીમી ધારે આજે વરસાદ હતો, વરસાદી ઝાપટા હતા। કપાસ, મગફળી સહિતના ખરીફ પાકોનું ખેડૂતોએ આગોતરું વાવેતર કરી દીધું છે। જે ખેડૂતોને પણ ચિંતા છે કે ક્યારે વરસાદ થશે, અત્યારે પણ ધીમી ધારે રાજકોટની અંદર વરસાદ શરૂ થયો છે। 1 કે 2 દિવસમાં વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતાઓ છે, પરંતુ આ વખતે વરસાદ મોડો થાય અને વાવણી પણ મોડી થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ફોરકાસ્ટ છે તેમના દ્વારા પણ આ વખતે ચોમાસું નબળું જાય તે રીતે આગાહીઓ કરવામાં આવી હતી, પરંતુ અત્યારે રાજકોટની અંદર ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારો છે ત્યાં પણ આજે વરસાદી ઝાપટાને લઈને ખેડૂતોમાં થોડો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ। આ તરફ ભાવનગરના મહુવા પંથકમાં વરસાદ વરસ્યો। મહુવા તાલુકાના ગામોમાં વરસાદ વરસ્યો છે। બગદાણા, મૂણપર, માતલપર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। ખેડૂતો ખુશ છે આ વરસાદથી। તળાજા પંથકમાં પણ વરસાદ વરસ્યો છે। તળાજાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। માર્ગો પર પાણી વહેતા થયા હોય એવો વરસાદ કેટલાક વિસ્તારોમાં વરસ્યો। વરસાદનું આગમન થતાં ખેડૂતો ખુશખુશાલ છે। સંવાદદાતા પાર્થ ફોનલાઈન ઉપર જોડાયા છે। પાર્થ, કયા કયા વિસ્તારમાં ભાવનગરમાં વરસાદ વરસ્યો છે અને અત્યારે શું સ્થિતિ છે? જો ભાવનગર જિલ્લા સાથે મહુવા તાલુકાના ગ્રામ્ય પંથકમાં આખરે મેઘરાજાએ મહેર વરસાવતા ખેડૂતમાં આનંદની લાગણી છવાઈ છે। ખાસ કરીને મહુવા ગ્રામ્ય પંથકની જો વાત કરવામાં આવે તો બગદાણા, મોણપર, માતલપર, ઓથા સહિતના જે ગામડાઓ આવેલા છે કે જ્યાં બપોર બાદ વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ હતી। છેલ્લા ઘણા લાંબા દિવસોથી ઉકળાટ અને ગરમીથી પરેશાન લોકોને પણ રાહત મળી હતી। તો બીજી તરફ ખેડૂતો માટે આ વરસાદ છે તે આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે છે, કારણ કે અત્યારે ખેડૂત છે તે વાવણીમાં જોતરાયો હોય છે અને બીજી તરફ જે આ વરસાદનું આગમન થયું છે તેને લઈને ખેડૂતોને પણ સારા વાવેતરની આશા બંધાઈ છે। અને હાલ ભાવનગરના મહુવા ગ્રામ્ય પંથક સહિત અનેક જે તાલુકો આવેલા છે ત્યાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। આભાર પાર્થ વિગતો આપવા માટે। દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। દાહોદ શહેર અને જિલ્લામાં વરસ્યો વરસાદ। દાહોદના ગ્રામ્ય પંથકમાં પણ હળવો વરસાદ વરસ્યો છે। જાલત, રબડાલ, ગલાલિયાવા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। દાહોદના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। દાહોદના અનેક એવા વિસ્તારો કે જ્યાં વરસાદ વરસ્યો। ગ્રામ્ય પંથકમાં ખાસ કરીને વરસાદ વરસ્યો છે। દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળે છે। ધોધમાર વરસાદ દાહોદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળે છે। આ દ્રશ્યો મારી પાછળ જોઈ શકો છો તે દ્રશ્યો દાહોદના છે ને દાહોદમાં જે દિવસભર ગરમી અને ઉકળાટ બાદ બપોર બાદ હાલ તો જે વાતાવરણમાં પલટો આવ્યો હતો, કાળા ડિબાંગ વાદળો દાહોદમાં જોવા મળ્યા હતા। પવનના સુસવાટા સાથે વરસાદની શરૂઆત થઈ હતી। આપ જોઈ શકો છો ધોધમાર વરસાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવી રહ્યો છે। ખાસ કરીને જે વાહન ચાલકો છે તેઓ જે વાહન ચલાવવામાં તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને લોકોએ છત્રી અને રેનકોટનો સહારો પણ લીધો છે। લોકો છત્રી અને રેનકોટ લઈને બહાર નીકળ્યા છે। હાલ તો ચોમાસાની ઋતુની શરૂઆત થઈ છે અને જે હવામાન વિભાગની જે આગાહી છે તેની ધ્યાને લઈને દાહોદમાં વરસાદની શરૂઆત થતાં દાહોદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અને દાહોદના અલગ અલગ જે વિસ્તારો છે સાથે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જેમાં ધાનપુર, ગબડા સહિત અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં વાવાઝોડા પણ જોવા મળ્યો હતો અને વરસાદ પણ અનેક વિસ્તારોમાં જોવા મળ્યો છે। ખાસ કરીને દાહોદમાં
હાલ તો વરસાદ ધોધમાર પડતા ક્યાંક ને ક્યાંક જે લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે, ખાસ કરીને જે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, કારણ કે ખેડૂતો છેલ્લા કેટલા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા છે અને હાલ દાહોદમાં વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ. ફરી એકવાર રાજકોટની વાત કરીએ. રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. બપોર બાદ રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો. લીમડા ચોક, મોટી ટાંકી ચોક સહિતના વિસ્તારમાં વરસાદ. રાજકોટમાં વરસાદને કારણે ગરમીથી સ્વાભાવિક રીતે રાહત મળી છે. સંવાદદાતા પરાક્રમસિંહ રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે. પરાક્રમ, રાજકોટમાં કયા કયા વિસ્તારમાં વરસાદ છે, અત્યારે શું સ્થિતિ છે? રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ, ઢેબર રોડ, ગોંડલ રોડ, કાલાવર રોડ સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદ છે. દ્રશ્યો સીધા અત્યારે લાઈવ બતાવી રહ્યા છીએ. સવારે ગોંડલ અને જસદણ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ હતો. અત્યારે રાજકોટની અંદર જોઈ શકાય છે કે થોડીવાર પહેલા ધોધમાર વરસાદ હતો, અત્યારે મધ્યમ વરસાદ શરૂ થયો છે. છેલ્લા 5 વર્ષથી સૌરાષ્ટ્રની અંદર જે 10 જૂન આસપાસ, 10 થી 15 જૂન આસપાસ વાવણી લાયક વરસાદ થઈ જતો હતો, પરંતુ આ વખતે વરસાદ થોડો મોડો હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો આજ સુધી ચિંતાતુર હતા, પરંતુ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને પલટા બાદ અત્યારે જોઈ શકાય છે કે રાજકોટ શહેરના અનેક વિસ્તારોની અંદર વરસાદ છે. હજી પણ અનેક ભાગોની અંદર વરસાદી માહોલ નથી. સામાકાંઠા વિસ્તારની અંદર અમુક ભાગોની અંદર હજી વરસાદ નથી. આ તરફ મવડી અને ગોંડલ ચોકડી સાઈડ પણ હજી વરસાદ પહોંચ્યો નથી. અત્યારે જે વરસાદ પડી રહ્યો છે રાજકોટના આજે મધ્યમ ભાગની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારથી પણ હજી વરસાદના કોઈ સમાચાર નથી. માત્ર ગોંડલ આસપાસ અને જસદણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર, આટકોટ, વીરનગર સહિતના ગામડાઓમાં વરસાદ શરૂ થયો છે. પરંતુ સૌથી મોટી મહત્વની બાબત એ છે કે વાવણી લાયક હજી ક્યાંય વરસાદ નથી અને જેના કારણે ખેડૂતો ચિંતિત છે. આ વરસાદથી ચોક્કસથી જો ગ્રામ્ય વિસ્તારમાં આટલો વરસાદ પડશે તો આગોતરું જે ખેડૂતોએ વાવેતર કર્યું છે, કપાસ, મગફળી, તલ અને અન્ય પાકોનું જે વાવેતર કર્યું છે તેનાથી ફાયદો થશે. પશુઓના ઘાસચારાની અંદર પણ આ વરસાદથી ફાયદો થશે. અત્યારે આજે વરસાદને લઈને ખેડૂતોમાં થોડો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ હજી ભારે વરસાદ પડે, 4 થી 5 ઇંચ વરસાદ પડે તો ખેડૂતોને વાવણી લાયક વરસાદ થઈ શકે. કેમ કે પ્રથમ વરસાદની અંદર જે 4 મહિના ખેડૂતોની જમીન તપેલી હોય છે અને જો 4 થી 5 ઇંચ વરસાદ પડે તો વાવણી લાયક વરસાદ પડે ને ખેડૂતોની ભાષામાં કહીએ તો લોઠી વાવણી થાય અને જેના કારણે ખેડૂતોને ફાયદો થઈ શકે છે. અત્યારે જે વરસાદી વાતાવરણ છે, પરંતુ સાંજ સુધીમાં જો ગ્રામ્ય વિસ્તારની અંદર ભારે વરસાદ પડે, આ તરફ પડધરી, લોધિકા સહિતના વિસ્તારોમાં પણ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. આખા જિલ્લાની અંદર માત્ર ગોંડલ અને જસદણમાં વરસાદી ઝાપટા છે, બીજે ક્યાંય અત્યાર સુધીમાં વાવણી લાયક વરસાદ નથી. જ્યાં ખેડૂતોને પિયત માટેની જે વ્યવસ્થાઓ છે તે ખેડૂતોએ વાવેતર કરી દીધું છે. હવે જો વરસાદ ખેંચાતો હતો તો ખેડૂતોને એ વિસ્તારની અંદર પણ ખેડૂતો ચિંતિત હતા. આજે વરસાદની શરૂઆત થઈ છે અને હજી પણ સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર સાંજ સુધીમાં અથવા તો આવતા 2 દિવસ સુધીમાં વરસાદ પડે અને વાવણી લાયક વરસાદ પડે. સાથે સાથે સૌરાષ્ટ્રના ખેડૂતો કોરામાં પણ વાવેતર કરતા હોય છે, એ ખેડૂતોને પણ આ વરસાદથી થોડા ઘણા અંશે ફાયદો થશે. જો ભારે વરસાદ પડશે, 4 થી 5 ઇંચ વરસાદ પડશે તો ખેડૂતોને જરૂરથી ફાયદો થશે. ખેડૂતો રાહ જોઈ રહ્યા છે, કેમ કે ફોરકાસ્ટ મુજબ આ વર્ષે ઓછો વરસાદ પડશે તેના સમાચાર હતા, પરંતુ કયા ભાગોમાં ઓછો વરસાદ પડશે તેનો કોઈ ઉલ્લેખ નથી. દેશની અંદર ઓછો વરસાદ પડશે તેવું ફોરકાસ્ટ જે હવામાન વિભાગનું છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું, પરંતુ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં આજે સવારથી વરસાદી વાતાવરણ છે, જેના કારણે ખેડૂતોમાં મહદ અંશે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી આભાર પરાક્રમ, વિગતો આપવા માટે. મહીસાગરના સંતરામપુર પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. સંતરામપુર શહેર અને તાલુકામાં વરસાદ. સંતરામપુર પંથકમાં વરસાદને કારણે ખેડૂતો ખુશ છે, કારણ કે સારો વાવણી લાયક વરસાદ છે. આશીર્વાદ રૂપ વરસાદ સાબિત થશે. મહીસાગરના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. અનેક વિસ્તારમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. સંતરામપુર શહેર અને તાલુકામાં વરસાદ વરસ્યો છે. ખેડૂતોમાં પણ ખુશી છવાઈ છે.